તો ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ આ માત્ર ઉમેદવારોની યાદી નથી, બલકે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની સામાજિક, રાજકીય અને વ્યૂહાત્મક એન્જિનિયરિંગનો મોટો સંકેત પણ છે. આ વખતે ભાજપે ફરી એકવાર એ જ ફોર્મ્યુલા અપનાવ્યો છે, નો રિપીટ થિયરી, એટલે કે રાજ્યસભામાં જૂના ચહેરાઓને વિદાય અને નવા સામાજિક સમીકરણોને સાધવાનો પ્રયાસ. ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંઝારિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ ચારેય નામો પર નજર કરીએ તો ભાજપે એક સાથે અનેક રાજકીય સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. એક બ્રાહ્મણ ચહેરો, એક આદિવાસી ચહેરો, એક ઓબીસી સથવારા સમાજના પ્રતિનિધિ અને એક કારડિયા રાજપૂત નેતા. એટલે કે સ્પષ્ટ છે, ભાજપે જાતિગત સંતુલન, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને યુવા નેતૃત્વ આ ત્રણેય પર એક સાથે દાવ રચ્યો છે. સૌથી વધુ ચર્ચા મુકેશ રાઠવાના નામની થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારથી આવતા મુકેશ રાઠવા આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા કાર્યકર છે. તેઓ પીએચડી કરી ચૂક્યા છે અને લાંબા સમયથી સંગઠનમાં સક્રિય રહ્યા છે. રાજકીય જાણકારોનું માનવું છે કે ભાજપની આ પસંદગી માત્ર પ્રતિનિધિત્વ પૂરતી નથી, પરંતુ આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીની વધી રહેલી સક્રિયતાનો જવાબ પણ છે. હકીકતમાં દક્ષિણ અને પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આપ સતત પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આવા સંજોગોમાં ભાજપે એક યુવા, શિક્ષિત અને સંગઠનનિષ્ઠ આદિવાસી ચહેરાને આગળ કરીને સીધો રાજકીય સંદેશ આપ્યો છે. હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જ્યારે દેશના સંસદમાં ઉપલા ગૃહમાં રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે, ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. બીજું મહત્વનું નામ છે જીતેન્દ્ર કંઝારિયા. દેવભૂમિ દ્વારકાથી આવતા સથવારા સમાજના યુવા નેતા. તેમના પિતા મેઘજીભાઈ કંઝારિયા ભાજપના પ્રભાવશાળી નેતા રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં સથવારા અને ઓબીસી મત બેંકને મજબૂત રાખવાના દ્રષ્ટિકોણથી આ પસંદગીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બીજી તરફ માનસી પરમાર કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે અને હાલમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. આ મારા માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ કહેવાય. પાર્ટીએ મને ખૂબ મોટી જવાબદારી આપી છે. એક બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં જ્યારે પાર્ટી આજે મને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે, આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. જ્યારે રાજુ શુક્લાને સ્થાન આપીને ભાજપે ઉત્તર ગુજરાત અને બ્રાહ્મણ સમાજને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે. કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા આપણે પાર્ટી આપણને જે સ્થાન ઉપર લઈ જાય એ સ્થાન ઉપર નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવું, આ આપણી માનસિકતા પહેલેથી બનેલી છે. રસપ્રદ બાબત એ છે કે ભાજપે આ વખતે પણ પોતાના 3 વર્તમાન રાજ્યસભા સાંસદોને ફરી તક આપી નથી. રામભાઈ મોકરિયા, નરહરી અમીન અને રમીલા બારા ત્રણેયની ટિકિટ કાપી દેવામાં આવી છે. એટલે કે પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યસભા હવે માત્ર વરિષ્ઠ નેતાઓના પુનર્વસનનું મંચ નથી, પરંતુ સામાજિક વિસ્તરણ અને સંગઠનિષ્ઠ કાર્યકરોને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનશે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ અત્યંત નબળી દેખાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 12 ધારાસભ્ય છે. જ્યારે રાજ્યસભાની બેઠક જીતવા માટે 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડે છે. એટલે કે પ્રથમ વખત એવી સ્થિતિ સર્જાઈ શકે છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય.
રાજકીય રીતે આ કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક સમય ગુજરાતની રાજનીતિમાં મજબૂત પકડ ધરાવતી કોંગ્રેસ હવે રાજ્યસભામાં પણ શૂન્ય પ્રતિનિધિત્વ તરફ આગળ વધી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. કુલ મળીને ભાજપે રાજ્યસભાના ઉમેદવારો દ્વારા માત્ર બેઠકો ભરવાનું કામ કર્યું નથી, પરંતુ 2027ની રાજનીતિનું સામાજિક ચિત્ર પણ સ્પષ્ટ કરી દીધું છે. યુવા ચહેરાઓ, જાતિગત સંતુલન, આદિવાસી પહોંચ, ઓબીસી સમીકરણ અને સંગઠનના વફાદાર કાર્યકરોને પુરસ્કાર એટલે કે ભાજપનો સંદેશ સ્પષ્ટ છે. સંગઠન, સમાજ અને વ્યૂહરચના આ ત્રણેયને સાથે લઈને આગળ વધવાની તૈયારી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.